શું થયું હતું? તો રુથરફોર્ડના જે મોડલમાં પ્રોબ્લેમ હતો કે ભાઈ ઇલેક્ટ્રોન એને કીધું કે ગમે ત્યાં રાઉન્ડ લગાવતા હોય, સમજાણું, તો પોતાની એનર્જી શું કરી નાખે? લૂઝ કરી નાખે અને ભૂદ એને ન્યુક્લિયસ ઉપર પડે તો એટમ સ્ટેબલ રહીએ નહીં. બરાબર? તો એમાં શું, અહીંયા એક શું છે? ન્યુક્લિયસ છે, એની ફરતે ગમે ત્યાં મજા આવે એમ ઇલેક્ટ્રોન રાઉન્ડ લગાવે છે, પણ મજા આવે એમ ઇલેક્ટ્રોન રાઉન્ડ લગાવતા હોય નહીં. રાઈટ? તો એના માટે બોહરભાઈ એક એટમ્સનું મોડલ તૈયાર કર્યું. શું છે મોડલમાં? તો જોઈએ. ઇલેક્ટ્રોન કેન નોટ રિવોલ્વ ઇન એની સર્ક્યુલર ઓર્બિટ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. કે ભાઈ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ગમે ત્યાં રાઉન્ડ લગાવે નહીં. તેને એ પ્રૂફ કર્યો કે ઇલેક્ટ્રોન છે એ મજા આવે ત્યાં રાઉન્ડ લગાવતા નથી. સમજાણું? બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન રિવોલ્વ ઓનલી ઇન સર્ટેન ફિક્સ ઓર્બિટ. કે ઇલેક્ટ્રોન છે એ રાઉન્ડ લગાવે પણ એક ફિક્સ ઓર્બિટમાં રાઉન્ડ લગાડે છે. સમજાણું? અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. એ ઓર્બિટને શું કહેવાય? ડિસ્ક્રેટ ઓર્બિટ. શું કહેવાય? ડિસ્ક્રેટ. ભાઈ ડિસ્ક્રેટનો મતલબ થાય ફિક્સ્ડ ઓર્બિટ. કેવી ઓર્બિટ? ફિક્સ ઓર્બિટ. તો બોહરે શું કીધું કે ભાઈ અહીંયા એક ન્યુક્લિયસ છે, એની ફરતે એક ફિક્સ ઓર્બિટ છે. સમજાણું? અને આ ફિક્સ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન છે એ સર્ક્યુલેટ થાય છે રાઉન્ડ. તો ઈચ ફિક્સ ઓર્બિટ મતલબ ડિસ્ક્રેટ મતલબ ફિક્સ ઓર્બિટ. તો ઈચ ફિક્સ ઓર્બિટ હેઝ અ ફિક્સ એનર્જી. હરેક ઓર્બિટની પોતાની શું છે? ફિક્સ એનર્જી છે. ભાઈ એની જે ઓર્બિટ ડિસાઇડ કરી તો આ ઓર્બિટની આટલી એનર્જી, આ ઓર્બિટની આટલી એનર્જી. સમજાણો? બધી ઓર્બિટની એનર્જી ફિક્સ છે. તો each fixed orbit has a fixed energy. So this orbit are also called the energy level. એ ઓર્બિટને એને શું નામ આપ્યું ભાઈ? એને એનર્જી લેવલ પણ કહી શકાય અથવા એનર્જી સેલ પણ કહી શકાય. જો એનું મોડલ આ રીતનું હતું કે અહીંયા શું છે? ન્યુક્લિયસ. હા, અહીંયા શું છે? ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે? રાઉન્ડ લગાડે છે. પણ ન્યુક્લિયસની ફરતે એક એવી ઓર્બિટ છે, એ ઓર્બિટમાં જ ઇલેક્ટ્રોન શું થાય છે? મૂવ થાય છે. માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન હોય આમ, રાઈટ, તો એ આ ઓર્બિટમાં જ રાઉન્ડ લગાડશે. અહીંયા બીજા નંબરની ઓર્બિટ છે, તો એ આમ ઓર્બિટમાં જ ઇલેક્ટ્રોન મૂવ કરશે, બીજે વચ્ચે ગમે ત્યાં કરશે નહીં. સમજાણું? તો પ્રોબ્લેમ શું થશે? આ જ્યારે રાઉન્ડ લગાવતો હોય છે ને ત્યારે પોતાની એનર્જી લૂઝ કરશે નહીં. કેમ કે એની એનર્જી કેવી છે? ફિક્સ છે. હવે એ એનર્જી ફિક્સ છે. ઓલરેડી સેલમાં ઇલેક્ટ્રોન, સમજાણું? ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે? સેલમાં. તો સેલમાં તો ઘણું બધું ખાવાનું પડ્યું, એનર્જી લેતા જ રાખશે. પોતાની એનર્જી લૂઝ કરશે નહીં. જેટલી એનર્જી છે એની પાસે એટલી જ એનર્જીમાં. હા, એ પોતે ઓર્બિટ બદલે ત્યારે એ પોતાની એનર્જી લૂઝ કરે કાં ગેઇન કરે. સમજાણું? પણ જ્યાં સુધી ઓર્બિટમાં મૂવ કરે છે ત્યાં સુધી એની એનર્જી કેવી છે? ફિક્સ છે. એ ચેન્જ થતી નથી. તો એની એનર્જી લૂઝ થશે નહીં. એનર્જી લૂઝ નહીં થાય તો એ ન્યુક્લિયસ ઉપર પડશે નહીં. સમજાણું? તો આ કરેક્શન કર્યું. કોને કર્યું કરેક્શન? બોહરે. કોના મોડલમાં? રુથરફોર્ડના મોડલમાં. સમજાણું? એન્ડ ધ ઓર્બિટ ઓર એનર્જી લેવલ આર રિપ્રેઝેન્ટેડ બાય લેટર કે, એલ, એમ, એન. એને બધી સેલના નામ આપ્યા, રાઈટ? કે જે ફર્સ્ટ સેલ છે એને નામ આપ્યું કે સેલ. એના પછીની બીજા નંબરની જે સેલ છે એને નામ આપ્યું એલ સેલ. થર્ડ છે એ એમ અને ફોર્થ છે એ એન સેલ. રાઈટ? તો આવી રીતે 4 સેલના નામ આપ્યા. આગળ પણ સેલ આવે પણ અત્યાર સુધી આપણે 4 સેલ સુધી જ ભણશું. બરાબર? અને અહીંયા પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન આ સેલમાં શું કરતા હોય છે? મૂવ કરતા હોય છે. એની પોતાની ફિક્સ એનર્જી હોય છે. એ સેલની અંદર જ્યારે મૂવ કરતા હોય ત્યારે એ એનર્જી લૂઝ પણ નથી કરતા અને ગેઇન પણ નથી કરતા. પોતે સ્ટેબલ છે, સ્ટેબલ રીતે રાઉન્ડ લગાડે છે. હા, જ્યારે એ પોતાની સેલ બદલે, સમજાણું? કે જમ્પ મારીને અહીંયાથી અહીંયા વહી જાય અને દગો દઈને, રાઈટ, ત્યારે એ એનર્જી લૂઝ કરે છે. પણ એ આપણે પછી જોશું. સમજાણું? અત્યારે તમારે એટલું જાણવાનું છે કે હરેક સેલમાં પોતાની એનર્જી કેવી હોય છે? ફિક્સ હોય છે. એટલા માટે ઇલેક્ટ્રોન આ સેલની અંદર મૂવ કરતા હોય ત્યારે એ પોતે એનર્જી લૂઝ પણ નથી કરતા અને ગેઇન પણ નથી કરતા. કેમ કે સેલની એનર્જી કેવી છે? ફિક્સ રહે. સો બોહરે શું કર્યું ભાઈ? જસ્ટ ઇમ્પ્રૂવ કર્યું રુથરફોર્ડનું મોડેલ. કે રુથરફોર્ડે કીધું હતું કે ભાઈ ગમે આ રાઉન્ડ લગાડે છે, એની જગ્યાએ બોહરભાઈ એમ કહી દીધું કે એક ફિક્સ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન મૂવ કરે છે. એ ઓર્બિટના નામ આપ્યા કે, એલ, એમ, એન.